નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવી છે। આગામી 7 દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી આગાહી છે। ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાની 51,000 મણની રેકોર્ડ બ્રેકની આવક, જેના 20 કિલોના ભાવ 4,500 રૂપિયાથી 5,200 રૂપિયા સુધીના બોલાયા હતા। જામનગરમાં આજે 15,087 મણ જીરાની આવક થઈ હતી અને 3,000 રૂપિયાથી 5,390 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટયાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। આજે મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની 86,557 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 206 રૂપિયાથી લઈને 286 રૂપિયા સુધીના બોલાયા હતા। યાર્ડમાં આજે લાલ ડુંગળીની 68,000 ગુણીની આવક નોંધાઈ હતી અને તેના પ્રતિમણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 349 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ સિવાય યાર્ડમાં ચણાની હરાજીમાં 1 મણના નીચા ભાવ 1,009 રૂપિયા અને ઊંચા ભાવ 1,114 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 390 રૂપિયાથી લઈને 598 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજીમાં પ્રતિ 1 મણના નીચા ભાવ 415 રૂપિયા અને ઊંચા ભાવ 565 રૂપિયા સુધીના નોંધાયા હતા। સફેદ તલના 2300 રૂપિયાથી લઈને 2305 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ સિવાય યાર્ડમાં કપાસની 64 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 801 રૂપિયાથી લઈને 1,466 રૂપિયા સુધીના નોંધાયા હતા। સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। સોનાની કિંમત આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ છે। 24 કેરેટ સોનું આજે 680 રૂપિયા મોંઘું થઈને 65,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનાની કિંમત 60,122 રૂપિયા અને 18 કેરેટ સોનાની કિંમત 49,226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે। ચાંદી 274 રૂપિયા વધીને 72,539 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે। જ્યારે 2024માં વિશ્વવ્યાપી મંદીની સંભાવના છે, જેના કારણે રોકાણકારો સોના તરફ વધતા કિંમત વધી છે તેવું અનુમાન છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।